નમસ્તે, હું ડૉક્ટર નૈસર્ગી. તમારા બધાનું સ્વાગત છે મારા પ્રેગ્નન્સી કેર એપિસોડ 4માં. આજે હું તમને પ્રેગ્નન્સીના અલગ અલગ તબક્કા વિશે જણાવીશ. પ્રેગ્નન્સીના 3 તબક્કા હોય છે. તેમાં આજે આપણે લોકો પ્રેગ્નન્સીના પ્રથમ તબક્કામાં શું થાય છે એના વિશે જાણીશું. તો પ્રેગ્નન્સીના પ્રથમ તબક્કામાં બહુ બધા સામાન્ય પ્રોબ્લેમ થાય છે, જેવા કે ઉલટી થવી, ઉબકા આવવા, કમરમાં દુખાવો, માથું દુખવું, મૂડ બદલાવો કે પછી થાક લાગવો. આ બધા બહુ કોમન પ્રોબ્લેમ છે. આવું બધું થવા પાછળનું કારણ પ્રેગ્નન્સી દરમિયાન સ્ટાર્ટિંગમાં હોર્મોન બદલાય છે અને હોર્મોન વધે છે, ત્યારે માતાને આ બધા પ્રોબ્લેમ થાય છે. પરંતુ આમાં એવું હોય છે કે જો પતિ પત્ની બંનેની ઈચ્છા હોય અને પ્રેગ્નન્સીને કેરી કરવાની હોય છે, ત્યારે આ પ્રોબ્લેમ થોડા ઓછા હોય છે. પરંતુ જ્યારે બેમાંથી એકની મરજી હોય અને એકની નથી હોતી, ત્યારે માનસિક રીતે આ પ્રોબ્લેમ આપણને વધારે પ્રોબ્લેમ કરે છે. એ જ પ્રમાણે જો પ્રેગ્નન્સી બીજા વખતની હોય તો આ પ્રોબ્લેમ થોડો ઓછો થાય છે. હવે આ ઉલટી થવી, તો એમાં આપણે શું કરવું જોઈએ? જો તમને ઉલટી બહુ ઓછી થતી હોય કે સામાન્ય રીતે થતી હોય કે દિવસમાં 1 કે 2 વખત કે પછી 1 કે 2 વખત ઉબકા આવતા હોય, તો તમારે સવારે રોજ ઉઠીને સીધું બ્રશ કે ચા પીધા વગર પહેલાં સૌપ્રથમ કંઈક સૂકો પદાર્થ ખાવાનો, જેવો કે ગ્લુકોઝ બિસ્કિટ છે કે પછી ટોસ્ટ છે કે પછી રાતનો વાસી રોટલી કે રોટલો એવું કંઈક હોય એ થોડું ખાવાનું. તો એનાથી તમને તમારી અંદરનું જે એસિડિટી હશે એ નહીં થાય અને ઉલટી થવાના ચાન્સીસ ઓછા થઈ જશે. પરંતુ જો ઉલટી વધારે પ્રમાણમાં થતી હોય કે ઉબકા વધારે પ્રમાણમાં થતા હોય કે તમારાથી ન રહેવાતું હોય, તો પછી ડૉક્ટર તમને જે દવા આપે છે એ લેવામાં બાળક કે માતાને કોઈ નુકસાન નથી. તો એ દવા ડૉક્ટર તમને જે રીતે સમજાવે એ રીતે તમે લઈ શકો છો. ત્રીજી વસ્તુ એ છે કે તમને જો માથું વધારે દુખતું હોય કે પછી તમને થાક બહુ વધારે લાગતો હોય, તો તમારે પૂરતા પ્રમાણમાં આરામ કરવાનું છે, તમારે પ્રોપર પાણી પીવાનું અને પ્રોપર રીતે ઊંઘ લેવી જરૂરી છે. અને કામ થોડું થોડું કરવાનું, એકસાથે બહુ સ્ટ્રેચમાં કામ કરવાનું નથી. આ જ રીતે બહુ બધી વસ્તુ એવી છે કે તમને શા માટે ઉબકા આવે છે, શા માટે ઉલટી થાય છે, તો એ બધા હોર્મોન બદલાય છે. એ જ રીતે તમને કમરમાં બહુ વખત દુખાવો થાય છે. તો સ્ટાર્ટિંગના પ્રથમ 3 મહિનામાં બહુ ભારે વજન નથી ઉપાડવાનું કે બહુ ઊભા પગે કામ નથી કરવાનું કે વધારે મુસાફરી કરવાની જરૂર નથી. જેવી રીતે કે બાઇકમાં ફરવું, ખાડા ખૈયામાં ફરવું, એ બધું ઓછું કરવું જોઈએ. પ્રથમ તબક્કામાં બહુ બધા બીજા પણ પ્રોબ્લેમ થાય છે, જેવી રીતે પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન થવું. હવે આની પાછળનું કારણ એ છે કે ગર્ભાશયની કોથળી જેમ જેમ પ્રેગ્નન્સી વધે છે એમ મોટી થાય છે, અને આના કારણે ગર્ભાશયની કોથળી મોટી થવાથી પેશાબની જે મૂત્રસંધિ છે એના ઉપર પ્રેશર આવે છે અને પેશાબ વારંવાર જવું પડે છે. અને આ ટાઈમે જો ગર્ભણી માતાઓ જે વારંવાર પાણી ના પીવે તો એમને પેશાબમાં ચેપ થવાની ચાન્સીસ વધી જાય છે. એ જ રીતે સ્તનના કદમાં પણ વધારો થાય છે. ઇવન જે લોકોને ઉલટી ઉબકા થાય છે એ લોકોમાં પ્રોબ્લેમ હોર્મોનના લીધે એ પ્રોબ્લેમ થાય છે કે એમને સ્ટાર્ચ એટલે કે સારું ખાવાની અને ખટાશ ખાવાની ઈચ્છાઓ પણ બહુ થાય છે. તો આપણે આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ અને પ્રેગ્નન્સીના પ્રથમ તબક્કામાં શું તકલીફો છે અને એનાથી કેવી રીતે લડવું અને એનાથી કેવી રીતે કેર કરવી એ પણ બહુ જરૂરી છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.